वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिरां ननाम्बुजं पूजितं सुरनरोत्तमे मृदा धर्मनन्दन्वहं विचिन्तये। श्री सहजानंद स्वामी महाराजनी जय। श्री हरे कृष्ण महाराजनी जय। સૌ વાલા ભાઈજનોને ભાવથી જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ। આજે આપણે 106 ભાગ આવ્યા। છેલ્લે 105મા ભાગમાં આપણે 160મો શ્લોક જોયો હતો। એમાં મહારાજે કહ્યું હતું કે સુવાસિની સ્ત્રીઓ તેમણે રૂપને યૌવન યુક્ત જે ગુણવાન એવો જો અન્ય પુરુષ હોય એનો સહજ સ્વભાવે પ્રસંગ કરવો નહીં। પોતાના પતિ સિવાય પોતાના આગલા એથી આગલા ચોકમાં પોતાના પતિની સેવા કરવી અને ઈશ્વર સમાન માનવા। ગમે એવો રૂપવાન હોય કુરૂપવાન હોય રોગીટ હોય નપુંસક સુધી એવું કહ્યું તો પણ કે ઈશ્વરની પેઠે સેવો। અને ત્યાર પછીના શ્લોકમાં કે પોતાના પતિ સિવાય કોઈ અન્ય પુરુષ યૌવનયુક્ત હોય એવો ગુણવાન હોય તો કે એવા અન્ય પુરુષનો એનો સહજ સ્વભાવ એનો પ્રસંગ કરવો નહીં। હવે આજે આપણે 161મો શ્લોક લઈશું। નરેક્ષ્યના બ્યુરુકુચા અનુતર્યા ચ નો ભવેત સાધ્વી સ્ત્રી ન ચ ભંડેક્ષા ન નિર્લજાદિ સંગીની। એનો અર્થ થાય છે શ્લોકનો, અને પતિવ્રતા એવી જે સુવાસીની સ્ત્રીઓ તેમણે પોતાની નાભી સાથળ છાતી એને બીજો પુરુષ દીખે ન વર્તવું અને ઓઢ્યાના વસ્ત્ર વિના ઉઘાડે શરીરે ન રહેવું અને ભંડ ભવાઈ જોવા ન જવું અને નિર્લજ એવી જે સ્ત્રીઓ તથા સ્વૈણીની કામિની પહોંચેલી એવી જે સ્ત્રીઓ તેમનો સંગ સહજ સ્વભાવ પણ ન કરવો। શ્રીજી મહારાજ સ્ત્રીઓના ધર્મમાં જણાવે છે કે અમારા આશ્રિત જે સુવાસીની સ્ત્રીઓ હોય એમાં પોતાની નાભી એટલે બધાને ખબર હોય લૂંટી જે કહીએ છીએ, સાથળ છાતી એને બીજો પુરુષ દેખે એવી રીતે ન વર્તવું, એટલે આટલો અંગ તો એને કે દેખાય એવી રીતે ન રાખવા અથવા એવી રીતે વર્તવું નહીં। ને ઓઢ્યાના વસ્ત્ર વિના ઉઘાડે શરીરે ન રહેવું, ઓઢાનું વસ્ત્ર વિના ઉઘાડે શરીર રહેવું નહીં। ઘણા નાનું શું તાતા જમા પ્રમાણે તમે જુઓ મોટા લગ્ન હોય તો એ સાડીઓ એવી પહેરે અથવા તો ડ્રેસ એવા પહેરે અડધી છાતી ઉઘાડી દેખાતી હોય, આખી પીઠ પાછળ બાયડો આખો ઉઘાડો દેખાતો હોય, એવા વસ્ત્રો પહેરે છે। એ આપણી સંસ્કૃતિ નથી, કારણ કે આ બધા લક્ષણો છે એ શું છે પોતાના રૂપને સાથે બીજાને આકર્ષવા અથવા તો બીજાનું મન એમાં શોભિત થાય એટલે ના બનવાના બનાવો જ્યાં થાય છે એના કારણ જ એ છે વધારે પડતું। આગળ તો મહારાજે કંઈક સ્વતંત્ર ના હોય એટલે સ્વતંત્રતા અને બીજા આ વસ્ત્રો, આ બેને કારણે સમાજમાં તારે જઈએ છીએ રોજના રોજ બનાવવાની સમાચાર સાંભળીએ પણ એમ વધારે કારણ શું છે આ છે સ્વતંત્રતા વધુ પડતી અને આ વસ્ત્રોથી પુરુષોનો મન બગડે છે, એટલે એવી રીતે ન વર્તવું કે છે। ઓઢાના શરીર પણ એવું રાખવું જોઈએ, વ્યવસ્થિત શરીર ઢંકાય એવા વસ્ત્રો પહેરવા જોઈએ અને ભંડ ભવાઈ જોવા પણ ન જવું। બહાર હતા તો એવું કોઈને કહેવાય જ નહીં, ભંડ ભવાઈ પહેલાં ભંડ ભવાઈ હતું, અત્યારે પિક્ચરો અથવા તો બધા જાત જાતનું બધું બહુ છે, બહાર જે સ્વતંત્ર ફરવું પિક્ચરો જોવા જવું, બીજું કંઈક જોવા જવું અથવા તો બજારમાં એમને ફરવા જવું ખરીદવા જવું સ્વતંત્ર રીતે, એ
બધું એના જેવું જ છે. એટલે ભંડ પહેલાં ભંડ હોય એટલે રાતે જે ભવાયા હોય આવતા હોય એ જોવા જાવ તો કે છે સ્ત્રીઓએ જવું જોઈએ નહીં. અને નિર્લજ જેવી જે સ્ત્રીઓ તથા સ્વૈણી ને કામિની ને પૂંચલી એવી જ સ્ત્રીનો સંગ ન કરવો. સતાનંદ સ્વામી એવું કહે છે કે પતિવ્રતા સિવાયની સ્ત્રીઓ તેમણે બીજા પુરુષની દ્રષ્ટિ નાભી સાથે કે સ્તન ઉપર ન જાય એવી રીતે મર્યાદાપૂર્વક વસ્ત્રો ધારણ કરવા. સતાનંદ સ્વામી કહે છે કે જે સુવાસીની સ્ત્રીઓ છે એમણે બીજા પુરુષની દ્રષ્ટિ તમારે આવી જગ્યા ઉપર ન પડે, નાભી ઉપર ન પડે, સાથળ ઉપર ન પડે. એટલે પગ જે હોય ઉગાડા દેખાતા હોય સાથળ એવા ટૂંકા કપડાં પહેરાતાની સ્ત્રીઓ ચડ્ડા અથવા તો એવું બધું પહેરીને ફરતા હોય તો એ સાથળને અથવા પેન્ટ એવો પહેરતા સાથળ એવી રીતે દેખાતા હોય અને ફિટ પેન્ટ પહેરતા હોય. પછી છાતી દેખાતી હોય એટલે અહીંયા આગળ સીધું શબ્દમાં સ્વામીએ કહ્યું કે સ્તન ઉપર નજર પડે. નતા તો એવું દેખાડવા માટે જ પાછું એવું એટ્રેક્ટિવ થઈને જેવા વસ્ત્રો પહેરે છે એટલે પુરુષોની નજર ત્યાં પડે. નાભી સાથળ સ્તન પર જાય એવી રીતે મર્યાદા ન જાય એવી મર્યાદાપૂર્વક વસ્ત્રો ધારણ કરવું. અને હંમેશા ઉપર ઓઢવાનું વસ્ત્ર ધારણ કરી રાખવું. અને ઉપર બીજું વસ્ત્ર તો ઓઢવાનું રાખવું જ, જેમ રૂમાલ હોય તો શું કહેવાય એવા નાખતા હોય એટલે સાડી પહેરેલી હોય તો પણ શાલ ઓઢતા હોય એવા વસ્ત્રો ઉપર ઢોળવું એટલે આ અંગો પૂરા દેખાય નહીં. અને હંમેશા ઉપર વસ્ત્ર ઓઢવાનું વસ્ત્ર ધારણ કરી રાખવું. અને નાના પ્રકારના જે વેશો ધારણ કરીને હસાવનારા જે ભવાઈયાઓ હોય તેને જોવા જવું નહીં. નાના પ્રકારના જે વેશને ધારણ કરે એ પુરુષ બને સ્ત્રી બને અને ચાળા બધા કરતા એવા દેખાવો કરે એવા જે ભવૈયાઓ તેને જોવા જવું જોઈએ નહીં. અને નિર્લજ આદિ જે ઠગારી સ્ત્રીઓ હોય જેને નિર્લજ એટલે શ્રમ વગરની ઠગારીઓ, ગમે એમ બોલવા ગમે તેવું વર્તન આ બધે હોય એવી સ્ત્રીઓ હોય એનો સંગ પણ કરવો નહીં. એટલે સ્ત્રીએ આવી સ્ત્રીનો સંગ ન કરવો જે કે નબળી હોય, નિર્લજ હોય, ઠગારી હોય. યાજ્ઞવલ્ક્ય ઋષિ કહેલું કે જે સ્ત્રી પોતાના પતિનું પ્રિય અને હિત કરવામાં જ તત્પર રહે છે અને મર્યાદાપૂર્વક વસ્ત્રાદિકને ધારણ કરીને સદાચારી બને છે તે સ્ત્રી આ લોકમાં કીર્તિ પામે છે અને મરીને ઉત્તમ ગતિને પામે છે. માટે સુવાસીની સ્ત્રીઓએ હંમેશા પતિનું હિત કરવામાં તત્પર પતિવ્રતા થવું જોઈએ. અહીંયા આગળ યાજ્ઞવલ્ક્ય ઋષિ એમણે કહ્યું છે કે જે સ્ત્રી પોતાના પતિનું પ્રિય જ હંમેશા ઈચ્છતી હોય, હિત જ ઈચ્છતી હોય, હિત કરવામાં તત્પર રહે અને મર્યાદાપૂર્વક વસ્ત્રાદિક ધારણ કરે અને સદાચારી રહે છે, સદાચારી બને છે તે સ્ત્રી આ લોકમાં તો સુખ પામે જ, કીર્તિને પામે, મરીને પણ ઉત્તમ ગતિને પામે છે. એટલે તાર તમે વિચારો કથાની સ્ત્રીઓ કેવી ગતિને પામશે. આ લોકમાં તો પછી હેરાન તો થાય છે આપણે એ જોઈએ છે અને પછી મરીને પણ કેવી ગતિને પામે છે તો કે પછી ઉત્તમ ગતિ ના પામે. પછી ભૂત પ્રેત આ તે બીજી 84 લાખની જો યોનિઓ છે ને એને જ પામવું પડે, ઉત્તમ ગતિ થાય નહીં. એટલે સ્ત્રી ભક્તો હોય, સત્સંગી હોય એમણે વિચારી અને આ રીતે વર્તવું જોઈએ. જે સ્ત્રી વસ્ત્રાદિકને ધારણ કરીને અને માટે સુવાસીની સ્ત્રીઓએ હંમેશા પતિનું હિત કરવામાં તત્પર પતિવ્રતા થવું જોઈએ. અને પતિવ્રતા સ્ત્રીનું લક્ષણ હારિત મુનિએ પણ કહ્યું છે કે પતિવ્રતાનું લક્ષણ એક હારિત મુનિ કહે શું કે છે, આર્તા અર્તે મુદિતે રૂષ્ટા પૃષિતે મલિના કુશા મૃતે મ્રિયતે યા પ્રત્યવસા સ્ત્રી જ્ઞેયા પતિવ્રતા. એનો અર્થ એ થાય છે કે સ્ત્રી પતિના સુખે સુખી રહેતી હોય, જે સ્ત્રી પતિના દુઃખે દુઃખી રહેતી હોય અને વળી પતિ જ્યારે પરદેશ ગયેલો હોય ત્યારે મલિન વસ્ત્રો ધારણ કરે અને વ્રત ઉપવાસે કરીને દેહને અત્યંત કૃશ કરી નાખે અને પતિ જ્યારે મરે ત્યારે પતિની પાછળ મરે તેને પતિવ્રતા જાણવી. આ
હરિ મુનિએ આવું કહ્યું છે કે જે સ્ત્રી પતિના સુખે સુખી, પતિના દુઃખે દુઃખી, પતિ પરદેશ ગયો હોય ત્યારે મલિન વસ્ત્રો એટલે કે સારા વસ્ત્રો ન પહેરે. ટૂંકો મલિન એટલે ગંદા પહેરીને જાય છે નહીં, પણ સારા વસ્ત્રો પહેરીને ન ફરે. અને વ્રત ઉપવાસ એ કરીને દેહને અત્યંત કૃશ કરી નાખે. વ્રત ઉપવાસ કરીને પોતાનું શરીર કૃશ કરી નાખે, કારણ કે શરીર કૃશ થાય એટલે એની વાસના ઓછી થાય, આસક્તિ બીજામાં ઓછી થાય, એટલા માટે શરીર પાત્ર ઉભા કરીને કૃશ કરી નાખે. અને પતિ જ્યારે મરે ત્યારે પતિની પાછળ મરે તે પતિવ્રતા, એટલે સતી થાય, જે આપણે પહેલાં કહેતા સતી થાય. એટલે ખરેખર આ તો સતયુગની વાતો છે. અત્યારે કળિયુગમાં તો ચોખ્ખી ના પાડી છે બારી મરવાની પાછળ, પતિ પાછળ મરવાની, અને મરે નહીં કોઈ અત્યારે એવું. એટલે કહેવાનું કે એવી સ્ત્રીઓ પતિવ્રતા સ્ત્રી કહેવાય. એટલે ભાષ્યકાર સ્વામી કહે છે હવે કે અહીં પતિની પાછળ જે મરવાનું કહ્યું છે એ તો જેને મોક્ષનો ખપ ન હોય, બ્રહ્મચર્યનું પાલન કરવામાં સમર્થ ન હોય, આવી કામુક સ્ત્રીને માટે કહેલું છે. એટલે કે છે અહીં આગળ સતાનંદ સ્વામી પાછી ચોખ્ખું શું કરે છે કે જે સ્ત્રી જેને મોક્ષનો ખપ નથી, મરીને ઉત્તમ ગતિને પામવું નથી, અને બીજું એવું કહ્યું કે કામુક સ્ત્રી હોય, કામ વાસના બહુ થઈ અને કામમાંથી રહેવાતું ના હોય, એટલે પતિ મરી જાય ત્યાં પાસે મરવું જોઈએ, એટલે બીજા પુરુષને એને ઈચ્છા ના થાય, એટલા માટે એવું કહે છે કે એને પતિની પાછળ મરવું. અને કારણ કે મોક્ષનો જો ખપ ન હોય અને બ્રહ્મચર્ય કરવામાં અસમર્થ હોય તો આવી સ્ત્રીએ વ્યભિચાર આદિ દુષ્કર્મ વડે 3 કુળને કલંકિત કરે. અને એને જો મોક્ષનો ખપ ન હોય અને પાછું બ્રહ્મચર્યનું પાલન કરવામાં અસમર્થ હોય, કે છે બ્રહ્મચર્યનું પાલન ન કરી શકતી હોય, તો આવી સ્ત્રી વ્યભિચાર આદિ દુષ્કર્મો કરે, પછી વ્યભિચાર કરે અન્ય પુરુષ સાથે, તો એના લીધે એના 3 કુળને કલંકિત કરે. એના કુળને કરે, એના પતિના કુળને કરે, એના બાપના કુળને પણ કલંકિત કરે છે. આવો ભાવ છે. એમાં પણ કળિયુગમાં તો શાસ્ત્રોએ પતિની પાછળ મરવાનો બિલકુલ નિષેધ કરેલો છે. આમાં આ કે કળિયુગમાં તો શાસ્ત્રોએ પતિની પાછળ મરવાનો બિલકુલ નિષેધ કરેલો છે, મના કરેલી છે કે એની પાછળ મરવું નહીં. સ્કંદ પુરાણમાં પણ કહેલું છે કે પ્રત્યવ મૃતે અપિયા યોષિદ વૈધવ્યમ પાલિયેત ક્વચિત સા પુનઃ પ્રાપ્ય ભર્તારમ સ્વર્ગલોક અશ્નુતે ઇતિ. જે સ્ત્રી પતિના મરણ પછી વિધવાપણાનું પાલન કરે છે તે સ્ત્રી ફરીવાર પોતાના પતિને પામી કરીને સ્વર્ગલોકનું સુખ ભોગવે છે. કે જે સ્ત્રી કે મરણ પછી પોતાને વિધવાપણાનું પાલન કરે, વિધવા રહીને પછી જે કહ્યું છે એ પ્રમાણે વર્તે, તો કે એ સ્ત્રી ફરીવાર પોતાના પતિને પામે છે, પોતાના પતિને ફરી પામે છે અને સ્વર્ગલોકનું સુખ ભોગવે છે. આ રીતે સ્કંદ પુરાણનું વિધાન છે કે છે. માટે પતિવ્રતા સ્ત્રીએ કળિયુગમાં તો પોતાના પતિની પાછળ કદી પણ મરવું નહીં અને જીવન પર્યંત બ્રહ્મચર્યનું પાલન કરવું, આવો અભિપ્રાય છે. એટલે પછી એને વિધવા ધર્મ પાળી અને બ્રહ્મચર્યનું પાલન કરી પતિ પછી પોતાના પતિ પરમેશ્વરને માની અને પતિ ભગવાન પરાયણ રહેવું. અને પોતાના આગળના શ્લોકમાં જે મહારાજે કહ્યું કે સ્ત્રીએ સ્વતંત્ર ન રહે, એટલે પોતાના પુત્ર આદિ જે હોય એની આજ્ઞામાં રહી અને ભગવાનનું ભજન કરવું, તો એ ઉત્તમ ગતિને પામે છે. પણ ભ્રષ્ટ ન થવું, વિધવા બન્યા પછી ભ્રષ્ટ થવું જોઈએ નહીં. આજના જમાનામાં જો નાનપણમાં વિધવા થઈ હોય તેને ફરી પરિણામે, પણ ઘણા ઉંમરવાળા થયા હોય છતાંય પણ પાછા અથવા ઉંમરવાળા વિધવા થઈને પણ અન્ય પર પુરુષને સેવતા હોય, એવા સમાજમાં અનેક બનાવો મોટા ભાગના હોય છે. પણ એ થાય એ અનેક કષ્ટ સહન કરવું પડે. એટલે ભગવાને કહ્યું છે કે તેને પછી બ્રહ્મચર્ય પરનું પૂરેપૂરું પાલન કરવું જોઈએ. એટલે આગળ અહીં શ્લોકમાં આગળ એ પણ કહ્યું હતું કે આ બધાનો ત્યાગ કરવો, વણભુવાઈ ન જો, નિર્લજ જેવી સ્ત્રીનો સંગ ન કરવો, સ્વૈરી કામીની બધી આવી બીજી સ્ત્રીઓ હોય ને, કામની ઈચ્છાઓવાળી, પછી પૂંછચલી હોય, પુરુષમાં જેવી સ્વભાવવાળી હોય, આવી બધી જે હોય ને
એ બધી સ્ત્રીઓનો સંગ કરવો નહીં. હવે 162મો શ્લોક. ભૂષા સંદુષુ ધૃતિ પરગેહો પવેશનમ ત્યાજ્યમ હાસ્યાદિ ચ સ્ત્રીભિઃ પ્રત્યવ દેશાંતરમ ગતે. સુવાસીની સ્ત્રીઓ તેમણે પોતાનો પતિ પરદેશ ગયે છે તે આભૂષણ ન ધરવો, રૂડા વસ્ત્ર ન પહેરવો, પારકે ઘેર બેસવા ન જવું અને હાસ્ય વિનાદિકનો ત્યાગ કરવો. શ્રીજી મહારાજ કે અમારા આશિત જેવી સત્સંગી જે સુવાસીની સ્ત્રીઓ હોય તેમણે પોતાનો પતિ પરદેશ ગયો હોય, પરદેશે બહાર કમાવા ગયા હોય, પહેલાં તો દેશમાં હોય પણ બીજા રાજ્યોમાં દૂર એટલે પરદેશ, અને અત્યારે જમાનામાં વિદેશ થઈ ગયો. એટલે પરદેશ ગયા હોય તેમણે પોતાનો પતિ જ્યારે પરદેશ ગયો હોય ત્યારે આભૂષણો ધારણ ન કરો, સારા આભૂષણો ધારણ ન કરો, સારા વસ્ત્રો ન પણ પહેરવા, રૂડા વસ્ત્રો પણ ન પહેરવા, અને પારકે ઘેર બેસવા ન જવું, બીજાના ઘેર બેસી ન રહેવું, અને હાસ્ય વિનાદનો ત્યાગ કરવો, હાસ્ય અને વિનોદ જે કરવો એ પણ ત્યાગ કરવો, હસ્યા ન કરવું. બહુ અઘરું છે આ જમાનામાં. આવે કે ઘરમાં કોઈ ના હોય તો બીજાને ઘેર જઈને જ બેસતા હોય, બહાર બેસતા હોય, ઓટલા પર બેસતા હોય, કે 2-4 બેઠા હોય ભેગા થઈને તો બેસતા હોય. મહારાજે ના પાડી છે. એટલે જે આવી સ્ત્રીઓ હોય એમણે બધા ન કરવું, કારણ કે એનાથી જ બધું પછી મોડું થાય, મનના વિકારો જાગે, કાં તો બીજું કંઈક એવી ક્રિયા થઈ જાય કે જે નીતિભ્રષ્ટ થઈ જવાય. એટલે સતાનંદ સ્વામી કહે છે કે પોતાના પતિ જ્યારે પરદેશ ગયો હોય ત્યારે વસ્ત્ર અલંકાર આદિ કે કરીને સુવાસીની સ્ત્રીઓએ પોતાનું શરીર શણગારવું નહીં. પોતાનો પતિ પરદેશ ગયા, ખરેખર તો પોતાના પતિ માટે જ સર્જન થવાનું તૈયાર હોય, પણ વધારે તો આપણે બહાર દેખાવા માટે વસ્ત્રો અને શણગાર બધું કરતા હોય કે બહાર કેવું છાપ પડે છે. એટલે જ્યારે પોતાનો પરદેશ ગયા હોય પતિ, ત્યારે કે વસ્ત્ર અલંકારો સારા પહેરવા જોઈએ નહીં. અને ત્યારે સુવાસીની સ્ત્રીઓએ પોતાનું શરીર શણગારવું નહીં, બીજાને ઘેર બેસવા જવાનો પણ ત્યાગ કરી દેવો, અને બીજાના ઘેર બેસવા પણ જવું નહીં, અતિ ખડખડાટ હાસ્યનો પણ ત્યાગ કરી દેવો. આ બધી બાબતમાં યાજ્ઞવલ્ક્ય ઋષિનું વાક્ય પ્રમાણરૂપ છે. આ બધી બાબતમાં પાછું યાજ્ઞમુનિ ઋષિનું એક વાક્ય છે. એમાં કહ્યું છે, ક્રીડામ શરીરમ સંસ્કારમ સમાજોત્સવ દર્શનમ હાસ્યમ પરગેહો પરવેશનમ ત્યજ્યેત પ્રોષિત ભર્તુકા ઇતિ. એ શ્લોકનો અર્થ એ થાય છે કે જેનો પતિ પરદેશ ગયેલો હોય આવી સુવાસીની સ્ત્રીએ દોડાદોડ ચપળપણાનો ત્યાગ કરી દેવો. એટલે બહુ દોડ ભાગ ના કરવું જોઈએ, નાહના ના કરવું જોઈએ, ઘર છોડીને બહુ નાચવું ના જોઈએ, કહેવાનો અર્થ ચપળપણું ના વાપરવું જોઈએ. અને શરીરના સંસ્કારોનો ત્યાગ કરી દેવો. શરીરના સંસ્કારો જેવા હોય, શરીરના સંસ્કારો એટલે જે શરીરને ગૂંથવું બરાબર દેખાડવું, સારું રૂપ દેખાડવું, સારું પહેરવું, ઓઢવું, એ શરીરના સંસ્કારો કહેવાય. એનો પણ ત્યાગ કરી દેવો. અર્થાત શરીર શણગારવું નહીં, ખડખડાટ હાસ્યનો ત્યાગ કરી દેવો. પારકે ઘેર બેસવાનો અને સમાજોત્સવના દર્શનનો પણ ત્યાગ કરી દેવો. પારકે ઘેર બેસવા પણ ન જવું, અને સમાજ ઉત્સવો થતા હોય તે ઉત્સવોમાં પણ બહુ જવું નહીં. ક્યારે? તેને પોતાનો પતિ પરદેશ હોય ત્યારે. આવો એનો ભાવ છે. એટલે સ્ત્રીઓના રક્ષણ માટે જ મહારાજે બધા વાક્યો લખેલા છે, અથવા તો શાસ્ત્રોમાં કહેલા છે. મહારાજે એટલા આપણને યાદ કરાવ્યું છે કે આવી સ્ત્રીઓએ આવી રીતે વર્તવું. અને ખોટું કરવા માટે નથી કહ્યું, પણ એટલા માટે શ્રીજી મહારાજે કે એના ધર્મભંગ ન થાય, એને પાછળ ઉપાધિઓ ન થાય, અને આ લોકમાં અને પરલોકમાં પણ એની ગતિ સારી થાય દરેક જીવાત્માની. એટલા માટે ઉદ્દેશીને આ બધા ધર્મો આપ્યા છે. હવે 163મો શ્લોક. હવે વિધવા ધર્મો આવે છે. વિધવા સ્ત્રીઓ કેવી રીતે રહેવું? જે સ્ત્રી
પતિ જીવતો હોય ત્યાંથી સધવા કહેવાય, સુવાસિની કહેવાય. અને પતિ મૃત્યુ પામે અને સ્ત્રી હોય તો એ સ્ત્રીને વિધવા સ્ત્રી કહેવાય. એટલે વિધવા ભીસ્તુ યોષાભિઃ સેવ્ય પતિધિયા હરિઃ આજ્ઞાયમ પિતૃપુત્રા દેવૈત્યમ સ્વાતંત્ર્યતો નહોતું. હવે અમારા આશિત જે વિધવા સ્ત્રીઓ તેમણે તો પતિ બુદ્ધિએ કરીને શ્રી કૃષ્ણ ભગવાનને સેવવા અને પોતાના પિતા પુત્રાદિક જે સંબંધી તેમની આજ્ઞાને વિશે વર્તવું, પણ સ્વતંત્રપણે વર્તવું નહીં. વિધવા સ્ત્રી હોય એમાં કે છે અમારા આશિત જે વિધવા સ્ત્રીઓ છે, આમ તો બધાને લાગુ પડે, પણ ભગવાને જેને ધર્મ પ્રધાન છે અને પોતાના આશ્રિતો છે એના માટે ખાસ લખ્યું છે કે અમારા આશ્રિત એવી જે વિધવા સ્ત્રીઓ હોય તેમણે પતિ બુદ્ધિથી ભગવાનને સેવા, એટલે પોતાનો પતિ મૃત્યુ પામી ગયા તો પછી પોતાના પતિ એ ભગવાન છે એ બુદ્ધિથી ભગવાનને સેવવા, ભગવાનની સેવા પૂજા કર્યા કરવી, ભજન કરવું, મંદિરમાં જઈને એમની સેવા કરવી. અને પોતાના પિતા પુત્રાદિક જે સંબંધી, પિતા પુત્ર આદિક એટલે પિતા અને પુત્ર એટલું જ નહીં, આદિક બીજા જેના સંબંધીઓ છે સંબંધીઓની આજ્ઞામાં વર્તવું. પિતા હોય, પુત્ર હોય, પૌત્ર હોય, સસરા સાસુ હોય તો બધાની આજ્ઞામાં વર્તવું, એમની આજ્ઞાની વિશે વર્તવું, પણ સ્વતંત્રપણે વર્તવું નહીં. સતાનંદ સ્વામી કહે છે કે જેમનો પતિ મૃત્યુ પામી ગયો હોય આવી જે વિધવા સ્ત્રી હોય તેમણે તો આ પરમાત્મા એ જ મારા પતિ છે આવી બુદ્ધિથી ઈશ્વરને આરાધના કરવી. આવી બુદ્ધિથી મારા પતિના ભાવથી જ ઈશ્વરની આરાધના એટલે ભગવાનની આરાધના, ભગવાનની પ્રાર્થના કર્યા કરવી, એની ઉપાસના કર્યા કરવી. વિષ્ણુસ્તુ સેવનમ કાર્યમ પતિબુદ્ધયા ચાન્યથા ઇતિ સ્કંદ પુરાણમાં વિધવાના ધર્મોને વિશે કહેલું છે કે વિધવા સ્ત્રીઓએ પતિ બુદ્ધિથી ભગવાનની સેવા કરવી અને વળી વિધવા સ્ત્રીઓએ સ્વતંત્રપણે પણ વર્તવું નહીં. એટલે સ્કંદ પુરાણમાં આવું કહ્યું છે, જેવું સ્થિતિ મહારાજે કહ્યું એવું સ્થિતિ મહારાજે બધા એમાંથી શાસ્ત્રોના આધારે કહ્યું છે. એટલે સતાનંદ સ્વામી સ્કંદ પુરાણમાં કહે છે, આ સ્કંદ પુરાણમાં આ કહ્યું છે. અને યાજ્ઞવલ્ક સ્મૃતિમાં પણ કહ્યું છે કે રક્ષતે કન્યામ પિતામ વિનામ પતિ પુત્રસ્તુ વાર્ધકે અભાવે જ્ઞાતય તેષામ સ્વાતંત્ર્યમ ન ક્વચિત ત્રિયા ઇતિ. એટલે યાજ્ઞવલ્ક ઋષિ કહે છે કે જ્યારે સ્ત્રીની કન્યા અવસ્થા હોય ત્યારે પિતાએ સ્ત્રીનું રક્ષણ કરવું, પરણેલી સ્ત્રીનું પતિએ રક્ષણ કરવું, વળી વૃદ્ધાવસ્થામાં પુત્રએ રક્ષણ કરવું, પુત્રાદિક જો ન હોય તો જ્ઞાતિજનોએ સ્ત્રીનું રક્ષણ કરવું, અને જ્ઞાતિજનો પણ ન હોય તો રાજાએ સ્ત્રીનું રક્ષણ કરવું. પરંતુ સ્ત્રીઓનું સ્વતંત્રપણું ક્યારેય પણ શાસ્ત્રોએ કહેલું નથી. જો કન્યાવસ્થામાં હોય ત્યારે સ્ત્રીનું રક્ષણ કોણ કરે છે? તો એના પિતા રક્ષણ કરે છે. એટલે પિતાએ રક્ષણ કરવાનું છે. પૈણીને સાસરે જાય એટલે ના પતિએ રક્ષણ કરવાનું છે, પતિના કાયમ રહેવાનું છે, પતિ એનું રક્ષણ કરે છે. વૃદ્ધાવસ્થા થઈ જાય તો એના પુત્રોનું રક્ષણ કરે છે, પૌત્રો રક્ષણ કરે છે. કોઈ ના હોય તો કે એના જ્ઞાતિજનો હોય, એના કુટુંબી વડીલજનો હોય, બધા એનું સ્ત્રીઓનું રક્ષણ કરે. અને એ કોઈ ના હોય તો રાજાએ કે સ્ત્રીનું રક્ષણ કરવું, રાજાએ સ્ત્રીનું રક્ષણ કરવું જોઈએ એવું શાસ્ત્રોએ કહ્યું છે. પણ શાસ્ત્રોએ કદી સ્ત્રીને સ્વતંત્રપણું કહ્યું નથી, કદી પણ કહ્યું નથી, ક્યારેય પણ કહ્યું નથી. માટે વિધવા સ્ત્રીઓએ પિતા પુત્રાદિકની આજ્ઞામાં રહેવું, માટે વિધવા સ્ત્રીઓએ પિતા અને પુત્રાદિકની આજ્ઞામાં રહેવું એવો અભિપ્રાય છે. એટલે અહીંયા વિધવા સ્ત્રીનો ધર્મ કયો? વિધવા સ્ત્રીઓએ પિતા પુત્રાદિકની આજ્ઞામાં રહેવું. 163મો શ્લોક થયો. હવે ફરીનો 164મો શ્લોક આપણે પછીના ભાગમાં જોઈશું. ભાગ પૂરો કરીએ. બધા ભક્તોને જય સ્વામિનારાયણ.